હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ જ ટ્વિસ્ટ સાથે મોમોઝની રેસિપી। જે લોકોને મોમોઝ બહુ જ ભાવે છે, જે લોકો મોમોઝ લવર છે, તેના માટે આજે હું એક ટ્વિસ્ટ સાથે મોમોઝની રેસિપી લઈને આવી છું, જેને નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે અને તેની અંદર આપણે મેદાનો યુઝ નથી કરવાના, ખૂબ જ હેલ્ધી મોમોઝ બનાવવાના છે। તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કપ સૂજી લઈ લીધી છે। સૂજી કે રવો તમે કંઈ પણ લઈ શકો છો। હવે આ સૂજીને આપણે ગ્રાઇન્ડ કરી દેવાની છે। એને મિક્સર જારની અંદર લઈ લેવાનું છે અને એની એકદમ જ ફાઇન પેસ્ટ, જેટલું પણ ઝીણું તમે કરી શકો એટલી ઝીણી આપણે સૂજીને કરી દેવાની છે। મોમોઝ બનાવવા માટે અહીંયા આપણે મેદાનો જરીક પણ યુઝ નથી કરવાનો, એટલે આપણે જે સૂજી છે એનો એકદમ જ ફાઇન પાવડર કરી દેવાનો છે। તમે જ્યારે સૂજીનો ફાઇન પાવડર કરશો ને ત્યારે એ મેદા જેવો જ એકદમ પાવડર થઈ જશે અને મેદા જેવું તેનું ટેક્સચર આવશે। એટલે હવે આપણે એને બીજા બોલમાં કાઢી લેવાનું છે। હવે આપણે એક લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીંયા મેં હુંફાળું ગરમ પાણી લીધું છે, એને આ સૂજીની અંદર એડ કરી દેવાનું છે અને સૌથી પહેલાં તો આપણે ચમચીની મદદથી આપણે બધું જ પાણી અને લોટ અથવા તો સૂજી તમે કહી શકો છો એને આપણે મિક્સ કરી દેવાનું છે। અને આપણે આ રીતનું આપણે ફક્ત પાણી અને સૂજીને મિક્સ કરવાનું છે, અત્યારે આપણે લોટ બાંધવાનો નથી। 15 થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપી દેવાનો છે। જ્યાર સુધી સૂજીનું મિશ્રણ રેસ્ટ થાય છે ત્યાર સુધી આપણે સ્ટફિંગ બનાવી દઈએ। તો અહીંયા પેનની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે લસણને આ રીતે મેં ચોપ કરી દીધું છે, ત્યાર પછી આદુને પણ આ રીતે ચોપ કરી દેવાનું છે અને લીલું મરચું છે તેને તમે આખું પણ લઈ શકો છો, અહીંયા મેં પેસ્ટ લીધી છે। હવે મોમોઝની જે સ્ટફિંગની અંદર છે એ મેઇન આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સ છે, લસણ, આદુ અને મરચું। આની અંદર લસણ અને આદુનું પ્રમાણ વધારે પ્રમાણે તમે નાખશો તો એનો ટેસ્ટ ઓર વધારે આવશે, તો તમે લસણની ક્વોન્ટિટી વધારી શકો છો। ત્યાર પછી અહીંયા મેં 2 ચોપ કરેલા કાંદા એડ કરી દીધા છે, તેની સાથે મેં લીલા કાંદાનો જે સફેદ પાર્ટ આવે છે તે પણ મેં આની અંદર એડ કરી દીધો છે। તમે બંને એક સરખું પણ એડ કરી શકો છો અથવા તો ખાલી કાંદો પણ એડ કરી શકો છો। ત્યાર પછી એને સાંતળી લેવાનું છે। અહીંયા સતળાઈ જાય એટલે તેની અંદર ગાજર અને શિમલા ચોપ કરેલા એડ કર્યા છે અને કોબીજ 1 કપ જેટલું એડ કરી દીધું છે, તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ મિક્સ કરી દેવાનું છે અને સાંતળી લેવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ઓવરકુક નથી કરવાનું, વધારે પડતું કૂક નથી કરવાનું। બધા જ જે શાકભાજી છે એની અંદર એનો ક્રંચ આવવો જોઈએ એટલું એને કૂક કરવાનું છે। શાકભાજી જો વધારે ચડી જશે તો ખાવામાં મજા નહીં આવે, આપણા સ્ટફિંગમાં મજા નહીં આવશે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી મરી પાવડર એડ કરવાનો છે, 1 ચમચી સોયા સોસ એડ કરવાનો છે અને લીલા કાંદાનો જે લીલો પાર્ટ આવે છે તે એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। તમે લીલા કાંદાની જગ્યાએ કોથમીરના પાન પણ અત્યારે એડ કરી શકો છો અને બધું 1 મિનિટ માટે ફરીથી આપણે કૂક કરી લેવાનું છે। તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે। તો હવે તેની અંદર અહીંયા મેં મેશ કરીને પનીર એડ કર્યું છે। પનીર નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ અહીંયા જો તમે પનીર એડ કરશો ને તો સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે, એટલે અહીંયા મેં 50 ગ્રામ જેટલું મેં પનીર એડ કર્યું છે, એ તમે એડ કરીને તમે મિક્સ કરી શકો છો। તો અહીંયા આપણું સ્ટફિંગ હવે રેડી છે। તમે જોઈ શકો છો કે સ્ટફિંગ જોવામાં જ કેટલું સારું લાગે છે, એમને પણ તમે આ સ્ટફિંગને ખાશો ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। ત્યાર પછી આ સ્ટફિંગને બીજી થાળીમાં કે પ્લેટમાં તમે કાઢી નાખવાનું છે, કેમ કે આ સ્ટફિંગને આપણે એકદમ જ ઠંડુ કરવાનું છે। ગરમ ગરમ આપણે સ્ટફિંગને મોમોઝ બનાવી નહીં શકશું, એટલે આ સ્ટફિંગને આપણે એકદમ જ ઠંડુ કરી દેવાનું છે। સ્ટફિંગ ઠંડુ પડે છે ત્યાર સુધીમાં આપણે લોટ ચેક કરી લઈએ। તો અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આનો લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીંયા 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તો અહીંયા આપણી જે સૂજી છે એ ફૂલી પણ ગઈ છે અને એક લોટના ફોર્મમાં પણ તે આવી ગયું છે। તો હવે તેને મસળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જે મોમોઝ માટેની જે પૂરીઓ બનાવવાની છે તે તમે 2 રીતે બનાવી શકો છો। એક તો તમે આ મોટી સાઇઝનો જે લુઓ આવે છે એ કરીને તમે એકી સાથે 3 થી 4 પૂરીઓ કરીને તમે એકી સાથે 3 થી 4 મોમોઝ બનાવી શકો છો, અથવા તો નાના લુવા લઈને જે આપણે પૂરી બનાવીએ છીએ એ સાઇઝના લુવા લઈને પણ તમે
મોમોઝની પૂરીઓ બનાવી શકો છો. તો અહીંયા મેં નાનો લુઓ લીધો છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝની પૂરી બનાવીને રેડી કરી દેવાની છે. અને જ્યારે આ થઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું હતું એ 2 ચમચી જેટલું સ્ટફિંગ આની અંદર એડ કરી દેવાનું છે. અને એની જે કિનારીઓ છે ને એની ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે. પાણી તમે લગાવશો ને તો આપણે જે મોમોસ આપણે વાળશું અને તેને સ્ટીક કરશું તો એ ઇઝીલી સ્ટીક થઈ જશે અને ખુલશે પણ નહીં અને ફાટવાના ચાન્સ પણ નહીં રહેશે. ત્યાર પછી પાણી લગાવી દીધા પછી આપણે જે રીતે કચોરી આપણે જેમ વાળીએ છીએ તે જ રીતે તેની ડિઝાઇન કરવાની છે. તો બધી જ કિનારીઓ ભેગી કરી દેવાની છે અને ભેગી કર્યા પછી ઉપરનો જે બાકીનો લુઓ છે તેને આપણે કાઢી નાખવાનો છે. આપણે જે રીતે કચોરી ભરીએ છીએ તે જ રીતે આપણે આ રીતે મોમોસ રેડી કરી દેવાના છે. ફ્રેન્ડ્સ, મોમોસ બહુ બધી ડિઝાઇનના આવે છે તો તમે અલગ અલગ રીતે કોઈ પણ ડિઝાઇન આપીને તમે મોમોસ રેડી કરી શકો છો. ત્યાર પછી અહીંયા એક પ્લેટ લેવાની છે અને પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે અને બધા જ મોમોસ આની અંદર થોડા થોડા અંતરે મૂકી દેવાનું છે. કેમ કે મોમોસ આપણા જ્યારે સ્ટીમ થશે ને ત્યારે એ ઓર ફૂલશે ઓર ડબલ થશે. ત્યાર પછી ઉપરથી આપણે લાલ મરચાંનો પાવડર એડ કરવાનો છે અને લીલું જે કાંદો છે તેનો જે લીલો પાર્ટ આવે છે તે એની ઉપર એડ કરી દેવાનો છે. અહીંયા મેં પહેલેથી સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું હતું. તો એકદમ જ પાણી ગરમ કરીને આપણે સ્ટીમરને રેડી રાખવાનું છે અને તેની અંદર પ્લેટ મૂકી દેવાની છે અને 15થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી દેવાનું છે. 20 મિનિટ પછી આપણા મોમોસ તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એ ડબલ થઈ ગયા છે. તો હવે આપણે આને ચેક કરવાનું છે કે એ થયા છે કે નથી. તો જ્યારે તમે હાથ લગાવશો ને ત્યારે આપણે એકદમ જે સ્ટીકી લાગે છે એવું નહીં લાગશે અને એકદમ જ એની જગ્યા પરથી ઇઝીલી ખસી પણ જશે. તો આપણા મોમોસ અહીંયા રેડી છે. તેને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે. અહીંયા હું તમને એક મોમોસ તોડીને બતાવું છું. ખૂબ જ ઇઝીલી તૂટે છે અને આ જે મોમોસ છે એમાં જરીક પણ ચીવડ નથી લાગતું. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો. અંદરનું સ્ટફિંગ પણ તમે જોઈ શકો છો. અહીંયા મેં મોમોસની ચટણી સાથે સર્વ કર્યું છે. જો તમને મોમોસની ચટણીની રેસિપી જોઈતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો. હું તમારી સાથે મોમોસની ચટણી પણ શેર કરીશ. તો ફ્રેન્ડ્સ, આજની જે આપણી રેસિપી છે હેલ્ધી છે એને તમે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. બાય, એન્જોય.